આપણે આજે અંગ્રેજી ગ્રામરની શરૂઆત કરીએ છીએ. સેક્શન ડી 46થી 55 પ્રશ્નો છે. 46થી 55 નંબરના પ્રશ્નો, એના 15 માર્ક્સ છે. એમાં મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આપણે સેક્શન ચાલુ હતું. આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ઉદાહરણો આપણે જોવાના છે. તો પ્રથમ ઉદાહરણ, અનિલ, લેટ્સ ગો ટુ ધ રિવર સાઇડ ધીસ ઇવનિંગ. સુનિલ, હાઉ શેલ વી ગો? Anil, we will go on our bicycles. Anil asked that they should go to the riverside that evening. Sunil asked him how they would go. Anil replied that they would go on their bicycles. કઈ રીતે? તો આવી રીતનો સંવાદ તમને આપેલો હશે, એનું તમારે ઇનડાયરેક્ટ કરવાનું છે. અનિલ કહે છે, સુનિલને કહે છે. તમારે આખો સંવાદ પહેલાં તમારા રાઇટર પાસે વંચાવી લેવાનો, પછી એને કહેવાનું કે અનિલ પછી એણે સીધું આપેલું નથી. અનિલ પછી 2 ટપકા છે, એટલે કે આમ અનિલ સેઇડ એવો એનો અર્થ થાય, પછી સુનિલ સેઇડ એવો અર્થ થાય, અને પછી અનિલ રિપ્લાઇડ એવો અર્થ થાય. તો અનિલ આસ્ક્ડ સુનિલ ટુ that they should let's go to the riverside, that they should go to the riverside this evening છે એનું that evening. Sunil asked અથવા તો Sunil inquired how shall we go છે, અને how they shall go એવો એનો અર્થ થશે. અને અનિલ replied that we છે તો they would go on their bicycle. શા માટે આમ થાય છે? તો કે આ સંવાદ અનિલ અને સુનિલ વચ્ચેનો છે, જે હું તમને કહી રહ્યો છું. એટલે એ ત્રીજા પુરુષ એક વચનનો થશે, કે અનિલ ને સુનિલ વચ્ચેનો સંવાદ છે એ હું તમને કહી રહ્યો છું. અનિલ અને સુનિલ આપણા માટે ત્રીજો પુરુષ એક વચન બનશે. એટલે એમ કહેવું પડશે, અનિલ asked સુનિલ that they should go to the riverside that evening. This evening છે એનું that evening થાય. આપણે that day નું this day નું that day કર્યું હતું. સુનિલ inquired અથવા તો સુનિલ asked how shall we go એમ છે. તો how they we નું એટલે કે એ બંને માટેનું છે. how they would go અને પછી ફૂલ સ્ટોપ, પછી અનિલ replied that they we છે એટલે કે એ લોકો બંને, એટલે they would go on our bicycles છે એનું their bicycles થશે. પ્રત્યેક પ્રશ્નમાં હું આટલું બધું એક્સપ્લેન નહીં કરી શકું, અન્વય ઝાઝા છે. એટલે ડુ યુ વોન્ટ ટુ બાય એ બાસ્કેટ? શી આસ્ક્ડ. ઓલા પાઠમાંથી જ લીધું છે, નાઇટ ટ્રેન એટ ડિયોલી. They were strong, made of the finest cane. No, I said, I don't want a basket. Please buy something. I haven't sold anything today, she said. She asked me. હવે આ પ્રશ્નનો જવાબ, ડુ યુ વોન્ટ ટુ બાય, પછી એણે શી આશા. આવી રીતનો સંવાદ પણ હોઈ શકે. તો એમાં ઇન્વર્ટેડ કોમામાં જે હોય એની પછી તમને કરતા આપેલો હોય. શી આસ્ક્ડ મી, તેણે મને પૂછ્યું કે હું તમને કહું છું અને મારી સાથે આ ઘટના ઘટી છે એ હું તમને કહી રહ્યો છું. બરોબર છે? તો એમાં કેમ થશે કે પહેલો પ્રશ્ન છે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, તો એનો જવાબ હા કે નામાં આપી શકાય. તો કન્જક્શન ઇફ કે વેધર આવે. તો શી આસ્ક્ડ મી ઇફ આઈ વોન્ટેડ ટુ બાય અ બાસ્કેટ એન્ડ એડેડ ધેટ દે વેર વેરી સ્ટ્રોંગ. તે લોકો ઘણા મજબૂત છે. મેક છે એનું થશે મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, સારા નેતરમાંથી બનાવેલું. રિપ્લાઇંગ ઇન નેગેટિવ, આ નો આઈ સેડ છે, અથવા તો રિપ્લાઇંગ નેગેટિવ નો છે એટલે રિપ્લાઇંગ નેગેટિવ કહી શકાય. ધેટ આઈ ટોલ્ડ, રિપ્લાઇંગ નેગેટિવ કોમા આઈ ટોલ્ડ ધેટ I replied her that I didn't want a basket. She, please buy something. She requested me to buy a basket and added that she hadn't sold anything that day.
આવી રીતે એનો જવાબ થશે. બની શકે ત્યાં સુધી તમને સેડના જ ઉદાહરણો આપ્યા હશે, પરંતુ આવી રીતનું ઉદાહરણ પણ આપી શકે કે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? શી આસ્ક્ડ. They are very strong, made of the finest camp. No, I said, I don't want a basket. Please buy something. I haven't sold anything today, she said. આવી રીતનો સંવાદ પણ આપી શકેલો હોય. પેલા આખો સંવાદ સાંભળી લેવાનો, પછી એને કહેવાનું કે એક એક વાક્ય તું મને કહેતો જા, એનું હું ઇનડાયરેક્ટ સ્પીચમાં નેરેશન કરીશ. તમારા રાઇટરને તમારી તારક, what are you doing in office on a Sunday? Anil, I have to complete my presentation for tomorrow. Tarak, how long have you been working? હવે આમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે ફેરીએ ત્યારે તારક આસ્ક અનિલ વોટ વાળા WH ક્વેશ્ચન છે, એમાં એનું એ જ કન્જક્શન વોટ he was doing in office on a Sunday. Anil replied that he had to complete his presentation for the next day. Tarak then asked, પછી તારકે પૂછ્યું, તારક asked Anil how long he had been working. કઈ રીતે તો સમજીએ. તારક asked Anil what are you છે એનું he was doing in his office on a Sunday. Anil replied that he had to complete his presentation for the next day. Tarak asked how long he had been working. ત્યાં આ સંવાદ પૂરો થશે. ચોથો સંવાદ. The angel touched the model of the mother and said, "It's too soft." "No, it's very tough," said the Lord. "You cannot imagine what this mother can do and endure. Can it think?" asked the angel. તો આ પાછો મેં કીધો એ રીતનો અન્વય છે. The angel touched the model of the mother and said, "It's too soft." The angel touched the model of the mother and said that it was too soft. તે ઘણો જ તે નાજુક છે. Disagreeing એટલે શું છે આમાં? No, it's very tough, said the Lord. Disagreeing, the Lord said that it was very tough and added that he could not imagine what that mother could do and endure. The angel asked the Lord. આ જે પ્રશ્ન છે કેન ઇટ થિંક, એનો જવાબ હા કે નામાં આપી શકાય. એટલે the angel asked the Lord if she could think. નેક્સ્ટ સંવાદ એ પાછો પહેલાની રીતનો છે. મિહિર, can I speak to Vinay? Jay, Vinay is not at home. May I know who is speaking? Mihir, I am his classmate. My name is Mihir. Please ask Vinay to call me. Jay, I will. હવે આ સાવ સહેલું છે. આ રીતનું આવે. મિહિર ask if he could speak to Vinay. Jay told અથવા તો Jay replied that Vinay was not at home. He might know who is speaking. Mihir replied that he was his classmate. His name is હવે જો અહીંયા તમારે his name was નહીં કરી શકો તમે. His name his classmate મિહિર એમ કહી દો તો ને. His name is મિહિર, કારણ કે એ એક સત્ય છે, ફેક્ટ છે. And added and requested to ask Vinay to call him. Jay replied in affirmative and added that he would. Next સંવાદ છઠ્ઠા નંબરનો. Passenger, take this heavy bag to my office. Coolie, sir, it will cost more. Passenger,
Don't worry, I will pay 100 rupees for it. Coolie, thank you sir. How kind of you are. How kind you are. તો આમાં જો પેસેન્જર asked Coolie to take that heavy bag to his office. Coolie requested that sir. Coolie requested and added that it would cost more. Passenger replied and in affirmative and added that he would pay 100 rupees for it. Coolie thanked passenger. Coolie thanked passenger and reply and added that he was very kind. આવી રીતનો આનો જવાબ થશે. હું તમને જે કહી રહ્યો છું આ અન્વય જે કાંઈ એ બને ત્યાં સુધી સહેલા શબ્દોનો કહી રહ્યો છું, બરોબર છે, કે તમારી ભૂલ ન થાય. આમાં એક્સક્લેમ્ડ આપ્યું છે, બરોબર છે, તો એનો પણ ઉપયોગ થઈ શકે. સજેસ્ટેડ, રિક્વેસ્ટેડ, એક્સક્લેમ, એમાં એક્સક્લેમ પણ વાપરી શકાય. દેટ હી વોઝ વેરી કાઇન્ડ. પણ આપણે રિપ્લાઇડ એમ કરો તો પણ ખોટું પડશે નહીં. જવાબ સાચો જ છે. 7મા નંબરનો અન્વય, હાઉ પ્રિટી યુ આર. તમે કેટલા સુંદર છો. સેડ ધ ફોક્સ ટુ ધ ક્રો. કાગડાએ શિયાળે કાગડાને કહ્યું. I am sure to be beautiful bird must have a beautiful voice. The crow kept quiet. The fox said, will you not sing a few notes for me? The fox exclaimed with admiration that the crow was very pretty and confidently added that he was sure so beautiful a bird had to have a beautiful voice. The crow kept quiet. કાગડો શાંતિ રાખે છે. The fox wondered અથવા તો exclaimed અથવા તો fox added એમ કરો તો પણ ચાલશે. Fox added, if he sing a few lines for him. Bro, will you not sing a few notes for me? If he would એમ કરો તો પણ ચાલે. If he would not sing a few notes for it એમ પણ કહી શકાય, બરાબર છે. આમાં છેલ્લે હિમ આપ્યું છે પણ ફોક્સ ઇટમાં આવે. Now, oh great teacher, said Kach. અરે મહાન શિક્ષક, કચે કહ્યું. I am Kach. હું કચ્છ છું. The son of Brahaspati. I want to gain the knowledge of Sanjeevani Vidya at your feet. I shall be happy to help you in whatever way I can, said Shukracharya. I shall be at your service from today, said Kach. સંવાદ છે. કચ્છ અને દિવ્યાની લગભગ તમારે કોર્સમાં નથી આવતો. બહુ સરસ સંવાદ છે અને પાઠે બહુ સરસ છે. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ. કચ્છે કીધું ઓ ગ્રેટ ટીચર. કચ્છ એક્સક્લેમ્ડ and added that Shukracharya was a great teacher. He also added that he was Kach, the son of Brahaspati. He wanted to gain the knowledge of Sanjeevani Vidya at his feet. Your feet છે એટલે એમના ચરણોમાં, એટલે his feet. I shall be happy. Can I? Shukracharya replied that he would be happy to help him in whatever he could. Kach replied that he should be at his service from
that day. આમાં જે નોટ્સમાંથી હું તમને કરાવું છું આ બધું એમાં ઘણું લાંબુ આપ્યું છે અને હું જે જવાબો તમને ડિક્ટેટ કરાવું લખવાના કહું છું અથવા તો સમજવાના કહું છું એ ઇઝી વે છે જેથી કરી તમારી ભૂલ ન પડે. બરોબર છે. આમાં લાંબુ આપ્યું છે કે એડ્રેસિંગ શુક્રાચાર્ય એ ગ્રેટ ટીચર કચ્છ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ એઝ ધ સન ઓફ બૃહસ્પતિ. તો આટલું બધું આપણે કરવા જોઈએ તો એ બધું તો મેં સમજાવેલું તો છે પરંતુ એવું શક્ય નથી. એટલે ઓ ગ્રેટ કચ્છ એક્સક્લેમ ટુ શુક્રાચાર્ય that he was a great teacher, he was and added that he was Kutch, the son of Brihaspati. He wanted to gain the knowledge of Sanjeevani Vidya at his feet. Shukracharya replied in affirmative and added that he would be happy to help him in whatever way he could. Kutch replied he should be at his service from today. નવમો સંવાદ. Nitin, what is the price of this shirt? Salesman, it would cost you 750 rupees. Nitin, can you show me some better shirts? Salesman, sure sir, I would show you the best ones we have. Now listen to me. Nitin asked the salesman what the price of the shirt was. The salesman replied him that આમાં ટોલ્ડ આપેલું છે. The salesman replied એમ કહી શકાય. The salesman replied him that it would cost him 750 rupees. Nitin then asked him, પછીનો પ્રશ્ન શું છે? નિતિન શું પૂછે છે? કેન યુ શો મી સમ બેટર શર્ટ્સ? શું તમે મને થોડાક સારા? તો એનો જવાબ હા કે નામાં આપી શકાય. એટલે that it would cost him 700. Nitin then asked him if he could show him some better shirts. The salesman confidently said that he would show him the best ones they had. છેલ્લા અન્વયનું કહે સેલ્સમેન રિપ્લાઇડ ધેટ. સેલ્સમેન આપણે એમ કહી શકીએ શ્યોર સર છે. સેલ્સમેન રિપ્લાઇડ ઇન એફર્મેટિવ એન્ડ એડેડ ધેટ હી વુડ શો હિમ ધ બેસ્ટ વન્સ ધે હેવ છે એનું હેડમાં રૂપાંતર થશે. 10મો અન્વય. મેઘ, વોટ આર યુ ડુઈંગ? પ્રશ્ન છે. તું શું કરે છે? રાજ, આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. હું પુસ્તકાલય જાઉં છું. ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? તારે મારી સાથે આવવું છે? મેઘ, નો, આઈ વેન્ટ ધેર યસ્ટરડે. મેઘ આસ્ક્ડ Raj where he was going. Raj replied, રાજે કીધું ને, Raj replied that I was going to the library. એટલે he was going to the, I am going to the library. He was going to the library. હવે જે પ્રશ્ન છે ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? શું તારે મારી સાથે આવવું છે? તો એનો જવાબ હા કે નામાં આપી શકાય. તો એ કઈ રીતે થાય છે એ જોઈએ ફરીવાર. Raj replied that he was going to the library. If he wanted to come with him, Meg replied in negative and added that he gone there yesterday. He gone there the day before. હવે એ જ રીતનો સંવાદ છે. 11મા નંબરનો સંવાદ. શુભાંગી. શુભાંગી નામની છોકરી છે એ દેવાંગી સાથે વાત કરે છે. એનો સંવાદ હું તમને કહું છું. એટલે આપણે બધા માટે શુભાંગી અને દેવાંગી ત્રીજો પુરુષ એક વચન શી થશે તેણી નારી જાતિ માટે. શુભાંગી, પ્લીઝ ટેલ મી અબાઉટ migratory birds. Devangi, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries.
Shubhangi. How do they travel without any map? Devangi. They take help of the sun to find their way. Shubhangi requested Devangi to tell her about migratory birds. એટલે કે જે સ્થળાંતરિત થઈને પક્ષીઓ આવતા હોય છે તેની વાત કરે છે. માઇગ્રેશન એટલે કે સ્થળાંતર, બરોબર છે. માઇગ્રેટ એટલે સ્થળાંતરિત થઈને આવતા પક્ષીઓ વિશે હવે દેવાંગી એનો જવાબ આપે છે. દેવાંગી ટોલ્ડ Shubhangi that every year they had thousands of birds as their guests from Europe, Siberia and other cold countries. શિયાળામાં આ પ્રાણીઓ ત્યાં આ પક્ષીઓ જે છે એ સ્થળાંતરિત થઈને આવે છે કારણ કે ત્યાં ખૂબ જ ઠંડી પડતી હોય. આપણો પ્રદેશ જે છે ભારતનો પ્રદેશ, ભારતનો દરિયાકાંઠો ખાસ કરીને એ શીતોષ્ણ કટિબંધમાં છે એટલે ત્યાં એટલી ઠંડી ન હોય એટલે એમને આહાર ને બધું મળી રહે. યુરોપ, સાઇબિરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ. શુભાંગી આસ્ક દેવાંગી હાઉ દે. શુભાંગી હાઉ ડુ દે છે તો હાઉ દે ટ્રાવેલ્ડ વિધાઉટ એની મેપ, કોઈ પણ નકશા વગર તે લોકો કઈ રીતે સ્થળાંતર કરે. દેવાંગી રિપ્લાઇડ, સેડ કહી શકાય. દેવાંગી રિપ્લાઇડ ધેટ they took the help of the sun to find their way. Last one. Father, if you don't take your medicines properly, you will not get well. Father પોતાના છોકરાને કહી રહ્યો છે. મનન, let's talk about something else. Father angrily, ગુસ્સાથી કહે છે. Stop behaving like a child. નાના છોકરાની જેમ વર્તન ન કર. મનન, I hate medicines. Please stop this topic. I hate medicines. Please stop this topic. Father warned. આમાં વોર્નિંગ આપે છે એટલે વોર્ન કર્યું છે. તમે એમ કહી શકો કે ફાધર આસ, એમ પણ કહી શકો ફાધર આસ મનન if મનન ફાધર આ વોર્નમાં આપેલું છે. આસ પણ તમે વાપરી શકો. ફાધર આસ મનન that if he didn't take this medicine properly, he would not get well. તે સારો નહીં થાય જો આ દવા યોગ્ય સમયને. મનન રિપ્લાઇડ, આમાં સજેસ્ટેડ આપ્યું છે. મનન રિપ્લાઇડ that they should talk about something else. ફાધર ગુસ્સાપૂર્વક કહે છે. ફાધર એંગ્રીલી asked him to stop behaving like a child. મનન replied that he hated medicines and requested his father to stop that topic. તે વિષય બંધ કરવાનું કહે છે. આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના 12 અન્વય મેં તમને કીધા 90% સંભાવના છે કે આમાંથી જ પૂછાશે. તમારે કોઈ ક્વેરી હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટની, બરોબર છે, તો તમે આગળના ઓલા જે છે યુટ્યુબ પર અથવા તો વોટ્સઅપ પર મારા જે લેક્ચર છે એ ચેક કરી શકો છો. તમને કોઈ પ્રશ્ન સતાવતા હોય તો મને ગમે ત્યારે રાત્રે 8 થી 10 પણ ફોન કરી શકો છો. ત્યારે હું ફ્રી હોઉં છું, બરોબર છે. સ્કૂલ ટાઈમ દરમિયાન આજે સ્કૂલ સવારની છે તો અત્યારે જ હું આ વિડીયો જે છે અને વોટ્સઅપ પર ઓડિયો જે છે એને વોટ્સઅપ પર મૂકું છું. તમારી ક્વેરી તમે કહી શકો છો. હવે ઘણો સમય થયો છે, લગભગ 24-25 મિનિટ જેવું થયું છે આજે, એટલે રાખું છું. કાલે કન્જક્શન્સ, કાલે આપણે રજા છે રવિવારની, સોમવારે ધૂળેટીની રજા છે. હોળી ધૂળેટીમાં રમજો, પરંતુ ધ્યાન રાખજો કે હાર્શ કલર, હાનિ પહોંચાડે એવા કલરથી નહીં, કેસુડાના કલરથી અથવા તો અબીલ ગુલાલથી હોળી મનાવવી, ધૂળેટી મનાવવી. હોળીમાં જાઓ તો ધ્યાન રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, માસ્ક તો પહેરેલું જ રાખો. અને બને હોળી ધૂળેટીની કથા તો તમને ખબર જ હશે કે પ્રહલાદ છે એને લઈને હોળિકા જે છે એ અગ્નિમાં બેસે છે. હોળિકાને વરદાન હોય છે કે ભાઈ તને અગ્નિ નહીં બાળી શકે, એની ચૂંદડી હોય છે એ રીતની. એટલે હિરણ્યકશિપુ જે છે એની બેન છે હોળિકા,
એને લઈ પ્રહલાદને લઈને આગમાં બેસે છે. પ્રહલાદ બચી જાય છે અને હોળિકાની ચૂંદડી હોય છે ખસી જાય છે. હોળિકા બળી જાય છે અને પ્રહલાદ બચી જાય છે. એટલે સમગ્ર જે વિશ્વ જે છે, આખા વિશ્વમાં એનું શાસન હોય છે પૃથ્વી પર, હિરણ્યકશિપુનું. એટલે આખા વિશ્વમાં આનંદ ફેલાઈ જાય છે કે આ ભગવાન નથી. પ્રહલાદ બચી જાય છે અને હોળિકા બળીને ભસ્મ થઈ જાય છે. આ એની કથા છે. તો એ શાંતિથી સાંભળવી. ઘરે કોઈ પ્રસંગ હોય તો એન્જોય કરવો. હવે નાઇસ હોલી એન્ડ ધૂળેટી. એન્જોય યોર સેલ્ફ. બને ત્યાં સુધી હું કાલે પણ, રવિવાર છે તો બપોરના ગાળામાં જો ફ્રી હઈશ તો કન્જક્શન એટલે કે જોડક અને એડિટિંગનો જે ઓપ્શન જે છે, કન્જક્શનનો અને એડિટિંગનો, એ કન્જક્શન એટલે જોડક, જે બે વાક્યને જોડે. જેમ કે નેહા ઇઝ ડાન્સિંગ, ગીતા ઇઝ ડાન્સિંગ. નેહા એન્ડ ગીતા આર ડાન્સિંગ. નેહા અને એન્ડ જે છે એ કન્જક્શન છે. બટ, ઓર, આવા ઘણા બધા કન્જક્શન છે. તો એ બધા કાલે અપલોડ કરીશ. તમારા જે કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે અત્યારે પણ પૂછી શકો છો, બપોરે પણ પૂછી શકો છો ખાસ કરીને. અને ખાસ એક સૂચના, ઇરફાન, અફઝલ, અર્પિત અને સમીરે હજી સુધી મારો કોન્ટેક્ટ કર્યો નથી. તો શું તેમને પરીક્ષામાં પાસ નથી થવું? જો કોઈ પાસે કોન્ટેક્ટ હોય તો એમને પૂછી લેજો. હેવ એ નાઇસ ડે, હેવ એ નાઇસ લાઈફ, હેપી હોલી, હેપી ધૂળેટી. થેન્ક યુ.